બંને બાજુ તકતા ગોઠવવાના શરૂ થઈ ગયા છે. બેમાંથી એક જ રહેશે. આપણે સાવધાન રહેવાની જરૂર છે. બધા જીવતા પકડાય એ શક્ય નથી. ચતુરસિંહને જરા પણ અસર આવી ગયો તો આપણો મિશન ફેલ. યસ, તારી વાત સાચી છે, પણ આપણે અણસાર આવવા દેવાનું નથી. ચતુરસિંહના માણસો સરકારમાં પણ છે. હિસ્સો બધાને સમયસર પહોંચી જાય છે. એમાં મોટા ગજાના નેતાઓ પણ સામેલ છે. બહુ ચાલાક વ્યક્તિઓથી જ ભૂલ થાય છે. બસ એ ભૂલ કરે એની જ રાહ જુઓ. રહી વાત ચતુરસિંહની ગેંગમાં ઘૂસવાની, એ મારી પર છોડ દો. માયાને ખબર છે એને શું કરવું. નોકર બનીને મેં બધું જોઈ લીધું. આખો વિસ્તાર રિમોટ કંટ્રોલથી ઓપરેટ થાય છે. રાતના 11 પછી બધા બોડીગાર્ડના હથિયાર જમા કરી લે છે અને મેઇન ગેટ સવારે 7 વાગે ખુલે છે. 18 બોડીગાર્ડ 24 કલાક હાજર રહે છે અને એના ખાસ વ્યક્તિમાં છોકરીઓ પણ સામેલ છે. બસ આટલી જાણકારી બહુ છે. સાંભળ્યું છે થાઈલેન્ડથી ત્યાં છોકરીઓ સપ્લાય થાય છે અને એ ખેલ કાળુ મદ્રાસી હેન્ડલ કરે છે. ઓકે, એનો મતલબ કે મારે ગેંગમાં ઘૂસવા માટે વાયા કાલુ મદ્રાસીથી જવું પડશે. યસ. ચલો બધા કામમાં લાગી જાઓ. માયા, હા, તને પ્રભાકર સિંગાપુર પહોંચાડી દેશે. આગળ શું કરવું એ તું જોઈ લેજે. બેસ્ટ ઓફ લક.